કડિયાણા ગામે મંજૂરી વગર પવનચક્કી નાખવાની કામગીરી સામે સરપંચ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જુનિયર એનર્જી કંપની દ્વારા પંચાયતની પરવાનગી લીધા વિના કામ કરાતું હોવાનો આક્ષેપ થયો છે. સરપંચ રમેશભાઈ અને આગેવાનોએ જણાવ્યું કે આનાથી પશુધનને નુકસાન થશે. જો કામ નહીં અટકે તો આગામી સમયમાં કોઈપણ દુર્ઘટના માટે તંત્ર જવાબદાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું ત્રિલોકભાઈ નારાયણભાઈ પટેલ મારું નામ છે. અમારા ગામનો પ્રશ્ન એ છે કે જુનિપર કંપની દ્વારા પવનચક્કી પ્રાઇવેટ વાડીની અંદર થઈ રહી છે, જેનો ગામ લોકોને પૂરતો વિરોધ છે. જે વિરોધના કારણે ગમે ત્યાંથી એ લોકો ખરાબામાંથી માટી લે છે, એના રસ્તા રિપેર કરે છે, એના રસ્તાની હિસાબે પશુધનને નુકસાની થઈ રહી છે. અમારા ગામની અંદર કમસે કમ 150 થી 250 ઘર નેહડાના છે, જેના 2000 થી 2500 પશુધન છે. જે પશુધનને અત્યારે સરવા માટે નડતરૂપ થાય છે. બીજા નંબરે અમારા ખેડૂતને પણ આ કંપની હારે વાંધો છે કે ખેડૂતની જમીનોની કિંમત ઘટે, તો એના હિસાબે ગામજનોનો બધાનો વિરોધ જાગી રહ્યો છે કે અમારે કોઈને નથી દેવી, પણ છતાંય કોઈ અમુક ખેડૂતે જે મંજૂરી આપી, તો જેની મંજૂરી પંચાયતમાંથી લીધી નથી, જેની તાલુકા પંચાયતને રજૂઆત નથી કરી, કલેક્ટર સાહેબે પંચાયતને રજૂઆત નથી કરી કે જે પંચાયતને જાણ થાય કે આ ભાઈને આપણે પવનચક્કી નાખવા દેવાની છે કે નથી નાખવા દેવાની. જે તે એમના અધરાઅધર અમે એને વિરોધ કરીને ના પાડવા જઈએ તો એ એમ કહે કે અમે કલેક્ટર સાહેબમાંથી મંજૂરી ડાયરેક્ટ લઈ આવીએ. તો અમને અત્યાર લગીમાં ગ્રામ પંચાયતને કોઈ પણ જાતનું લેખિત કે મૌખિક કોઈ જવાબ આવેલ નથી. તો અમારી રજૂઆત અત્યારે આવેદનપત્ર આપી અમે તાલુકા મામલતદાર સાહેબને આપેલી છે કે અમારી આ આવેદનપત્રથી અમને કાં લેખિતમાં જાણ આપો, અને અત્યારે કોઈ પણ જાતનો અણબનાવ બને તો એની જવાબદાર મામલતદાર સાહેબ અથવા કલેક્ટર સાહેબ ખુદ જવાબદાર રહેશે. કડિયાણા ગામના સરપંચ સૌ. બાકી આ જે જુનિપર કંપનીવાળા જે આવેલ છે અમારા ગામમાં, જે પવનચક્કી ઊભી કરે છે, બરાબર, એ બાબત માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. કારણ કે જે લોકોએ કડિયાણા ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ કામ એને ચાલુ કરી દીધું છે. એક પવનચક્કી ઊભી પણ કરી દીધી છે, અને બાજુવાળાની કોઈ પણ જાતની સહમતિ નથી લીધી. બાજુના ખેતરવાળાની સહમતિ લેવી પડે. પંચાયતમાં જે મેન રસ્તો 33 ફૂટનો રણછોડગઢનો જૂનો રસ્તો છે, એના ઉપરથી પાંખિયું ચાલે છે એનું, બરાબર, તો એ છતાંય કોઈ પણ જાતની મંજૂરી ગ્રામ પંચાયતમાંથી લેવામાં આવી નથી. હું કડિયાણા ગામનો વતની, કડિયાણા ગ્રામ પંચાયતનો સભ્ય. હવે અમારી રજૂઆત એ હતી સાહેબશ્રીને કે આવેદનપત્ર અમે અત્યારે આપ્યું કે જુનિયર એનર્જી કંપની દ્વારા જે કડિયાણા ગામમાં પવનચક્કીનું કામ અત્યારે ચાલુ છે, એમાં જ્યાં ત્યાંથી ગામના ખરાબાની અંદર ખાડા કરવામાં આવે, એમના રોડ માટે ગમે ત્યાંથી માટી કાઢવામાં આવે, એમના રસ્તા સુધારવા માટે, જેની અમે અત્યારે સાહેબને રજૂઆત કરી. ગામ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે. ગામ લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો એ કડિયાણા ગ્રામ પંચાયત દ્વારા અત્યારે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ જો કોઈ પણ ઘટના આમાં બને, કોઈ વિવાદિત ઘટના, જેના રૂપે આ અત્યારે આવેદનપત્ર સાહેબને અમે આપ્યું છે કે ભાઈ ઘટનાના કોઈ પણ બનાવના સાક્ષી આપ રહ્યો, જેના માટે આવેદનપત્ર અત્યારે સાહેબને આપવામાં આવ્યું. અને આ કામ અટકાવવા માટેની ગામની સખત બધાના ઉગ્ર વિરોધ સાથે બધા વિરોધ ગામ લોકો વિરોધ કરે, એના માટે આવેદનપત્ર સાહેબને આપવામાં આવ્યું.